લવ જેહાદને લઈને ગુજરાતની વધુ એક યુવતી લવ જેહાદનો શિકાર બની છે। ઓનલાઈન ગેમથી સંપર્કમાં આવેલી યુવતી સાથે લવ જેહાદની ઘટના અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી। વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી યુવતી સાથે આ સમગ્ર મામલો સામે આવ્યો। ગેમ રમતા રમતા મુસ્લિમ યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી। મોબાઈલ નંબર આપલે કરીને યુવક અને યુવતી વાત કરતા હતા। મુસ્લિમ યુવકે હિન્દુ તરીકે યુવતીને ઓળખ આપી હતી। હિન્દુ યુવક તરીકે ઓળખ આપી અને યુવતી સાથે અશ્લીલ વિડીયો કોલ પણ કર્યા હતા। 26 વર્ષીય બિટ્ટુ ખાનની કણભા પોલીસે ધરપકડ કરી છે। મિસ્ટર સોનુ નામથી આરોપીએ આઈડી પણ બનાવ્યું હતું। આરોપી બિટ્ટુ ખાન મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા ઉદય રંજન લાઈવ જોડાયા છે। ઉદય, જે રીતે ઓનલાઈન ગેમથી યુવતીને ફસાવવાનો સમગ્ર લવ જેહાદનો મામલો સામે આવ્યો છે, શું પ્રાથમિક જાણકારી? જો ઉર્મિલા વાત કરવામાં આવે તો ગુજરાતની એક ફરી વખત યુવતી જે છે એ આમ તો સગીરા કહી શકાય, અને સગીરા જે છે એ લવ જેહાદનો શિકાર બની છે। સૌથી પહેલાં દરેક માતા પિતા માટે જે છે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે અત્યારે સગીરાઓ પાસે જે મોબાઈલ આવી ગયા છે તેને લઈને આ દૂષણ જે છે અત્યારે ફેલાયું છે, એનો જીવતું જાગતું ઉદાહરણ છે। જો આ બનાવની વાત કરવામાં આવે તો કણભા પોલીસ સ્ટેશન ખાતે આખી આ ફરિયાદ નોંધવામાં આવી છે। મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી યુવક છે, જે આરોપી યુવક છે, જેનું સાચું નામ છે બિટ્ટુ ખાન, પરંતુ એણે અલગ અલગ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર પોતાનું મિસ્ટર સોનુ નામથી એક આઈડી બનાવેલું હતું, અને આઈડી દરમિયાન તે ઓનલાઈન ગેમ રમતા સમયે વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી અને મૂળ કણભાની આ સગીરા સાથે સંપર્ક થયો હતો। સંપર્ક થતાની સાથે સાથે લૂડો ગેમની અંદર મેસેજથી વાત થઈ। મેસેજથી વાત થયા બાદ જે છે HNT કરીને એક એપ્લિકેશન છે જેની ઉપર કોઈ મોબાઈલ નંબર નથી આવતો, પરંતુ એક આઈડી ઉપરથી જે છે ઓળખાણ થતી વાતચીત થતી હોય છે, એના ઉપર વાતચીત થઈ। ત્યારબાદ જે છે બંને વચ્ચે મોબાઈલની આપલે થઈ, સ્નેપ આઈડીની આપલે થઈ, અને ત્યારબાદ વોટ્સઅપ ઉપર જે છે વિડીયો કોલથી વાત કરતા હતા। આ સમય દરમિયાન તે બિટ્ટુ ખાને સોનુ તરીકે, હિન્દુ યુવક તરીકે પોતાની ઓળખાણ આપી હતી। ઉંમર પણ ખોટી જણાવી હતી। પોતે અપરિણિત છે એવું કહ્યું હતું, પરંતુ લગ્ન પણ થઈ ગયા છે, એક બાળક પણ છે ને એની ઉંમર પણ 26 વર્ષની છે, અને પ્રેમ જાળમાં ફસાવી, અને એ પણ મુસ્લિમ યુવક તરીકે હિન્દુ યુવતીને ફસાવી હતી, જેના કારણે ત્યારબાદ જે છે બંને વચ્ચે વિડીયો કોલની અંદર વાતચીત થતી હતી। એ દરમિયાન તે યુવકે યુવતી પાસે એટલે કે સગીરા પાસે જે છે ન્યૂડ વિડીયો કોલ કરાવ્યા હતા, જેનું આખું રેકોર્ડિંગ કરી લીધું હતું આરોપીએ, અને ત્યારબાદ જે છે ને બ્લેકમેલિંગ કરી અને પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો હતો। આ આખો મામલો જે છે પ્રકાશમાં આવતા યુવતીએ હિંમત દાખવી, પરિવારને વાત કરી, અને પરિવારે પોલીસનો સંપર્ક કર્યો, કણભા પોલીસનો। કણભા પોલીસે જે છે ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને અમદાવાદ ગ્રામ્યના SP ઓમપ્રકાશ જાટ છે એનો સંપર્ક કર્યો, અને ત્યારે ફરિયાદ નોંધાવીને ગણતરીના કલાકની અંદર જે છે એ આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આરોપીની ધરપકડ કરી અત્યારે વધુ તપાસ એ હાથ ધરવામાં આવી છે ઉર્મિલા, કે આ આરોપી દ્વારા આ એક જ યુવતીને શિકાર બનાવવામાં આવી હતી કે આ સિવાય અન્ય પણ હિન્દુ યુવતીઓ એનો શિકાર છે। આને લઈને અત્યારે વધારે મોબાઈલ કબજે કરી FSLમાં આપી અને વધુ તપાસ શરૂ કરવામાં આવેલી છે। ત્યારે જોવું એ રહ્યું હવે કે તપાસની અંદર વધુ શું સામે આવે છે। ઉર્મિલા, બિલકુલ ઉદય, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ। તો ગુજરાતમાં વધુ એક યુવતી લવ જેહાદનો શિકાર બની છે। જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો આપી તે પ્રમાણે આ યુવકે બધી જ માહિતી ખોટી આપી છે। પોતે લગ્ન પણ કરેલા છે, પોતાને સંતાન પણ છે, છતાં પણ આ હિન્દુ યુવતીને આખરે ફસાવી લેવામાં આવી છે। ખૂબ સંવેદનશીલ આ ઘટના કે જેના તરફ હવે પોલીસ પણ તપાસના ચક્રો ગતિમાન ચલાવી રહી છે। વધુ એક યુવતી કે જે લવ જેહાદનો શિકાર માત્ર ઓનલાઈન ગેમિંગના માધ્યમથી જ બની છે।